ભુજ તાલુકાના ગજોડ ગામના રહેવાસી ભરત તેજાભાઈ દેવરિયા કે જેઓ થોડા દિવસ અગાઉ ગજોડ ગામે તેમના ઇષ્ટદેવ ધણીમાતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સમાજવાડી પાછળ આવેલ એરટેલ ટાવર ઉપર ધજા લગાડવામાં આવેલ હતી। ધજા ટાવર પર કામ કરતા લોકોને કહી લગાડવામાં આવી હતી અને જ્યારે જન્મજયંતિનું કાર્ય પૂર્ણ થઈ ગયું ત્યારે ટાવર પર કામ કરતા લોકો ચાલ્યા ગયા હોય એ ધજા તેઓ ઉતારી શક્યા નહીં અને ટાવર પર અન્ય એક ધજા પણ માનભેર લાગેલી હતી। પણ તારીખ 26મી ફેબ્રુઆરીના અસામાજિક તત્વો દ્વારા તે ધજાને ત્યાંથી હટાવી અને ગટરના પાણીમાં ફગાવી દેવામાં આવી હતી અને એ બાબતની જાણ થતાં દરેક સમાજના આગેવાનોએ આ બાબતની જાણ કરી અને કહ્યું કે આ બનાવ ખૂબ જ ગંભીર છે અને આ મુદ્દે સમાજના આગેવાનો સાથે મળી આ કૃત્ય કરનારા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવા જોઈએ તેવી દરેક આગેવાનોને વાત કરી હતી। પણ આ મુદ્દે કોઈ પણ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને અંતે 14મી માર્ચના રોજ ગજોડ મહેશ્વરી સમાજવાડીમાં આ સંદર્ભે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બળુભા નામના વ્યક્તિને આ સંદર્ભે ખ્યાલ છે અને તેને ખુદના મુખે જણાવ્યું પણ હતું કે હું જ્યારે પ્રેશર આવશે ત્યારે જ તમને આ કૃત્ય કરનારાના નામ જણાવીશ તેવું જણાવ્યું। માટે સમાજવાડી ખાતે બળુભા ઉર્ફે શિવો અને તેના માતા પિતાને બોલાવેલ હતા। બળુભા ઉર્ફે શિવોને જેને ધજા નીચે ફગાવી તેઓના નામ જણાવવા માટે કહ્યું, સાથે તેના પિતા આવ્યા તેને પણ કહ્યું કે તમે તમારા દીકરાને કહો કે આ નામ જણાવી આપે, પણ કોઈ નામ તેમને આપેલ નહીં। એટલામાં જ ગજોડના જગુભા જાડેજા નામના વ્યક્તિ સમાજવાડીમાં આવ્યા અને જણાવ્યું કે તમે આ શેની મીટિંગ કરી છે અને ઉશ્કેરાઈને આ દરેક વ્યક્તિને ગાળાગાળી કરી અને તમારાથી જે થાય તે કરી લેજો, બાકી ધજા બીજી વાર લગાવી તો પણ હટાવી દઈશું તેવું સ્પષ્ટ કહ્યું અને સમગ્ર સમાજને અપમાનિત કરી ચાલી ગયા। આથી આ બનાવના વિરુદ્ધમાં યોગ્ય સરના પગલાં લેવા માટે ગજોડ ગામના યુવાનો તેમજ વડીલો માનકુવા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને સમાજવાડીમાં આવી અને સમગ્ર સમાજને અપમાનિત કરનાર જગુભા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નોંધાવવામાં આવી હતી। આ સમગ્ર બનાવના વોઇસ રેકોર્ડિંગ તેમજ વિડીયો રેકોર્ડિંગ પણ રહેલા છે। આ સમગ્ર બનાવના પગલે સમાજને અપમાનિત કરનાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હોય, જેમાં ભરતભાઈ દેવરિયા ફરિયાદી બનેલ અને છેલ્લા ઘણા સમયથી સમાજ જાગૃતિના કાર્યક્રમ તેઓ કરતા હોય છે, જે બધાને ધ્યાનમાં લઈ ઘણા સમયથી તેમને અન્ય સમાજના અમુક અસામાજિક તત્વ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને પણ આ સીધી ફરિયાદ થઈ ત્યારબાદ સીધી રીતે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા। ફરિયાદી થયે એ જ રાત્રે તેઓની બાઇક ઘરેથી ઉઠાવી લેવામાં આવી અને ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી છે, પણ 2-3 દિવસ બાદ ફરી પાછી બાઇક રાખી દેવામાં આવી હતી અને તેના બાદ 2 દિવસ પહેલા ગજોડ ગામે તેઓની વાડી આવેલી છે, જેમાં બોરવેલમાં પથ્થર નાખી ત્યાં પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે, મોટર બોરવેલમાં ફગાવી નાખી છે, લાઇટના બોર્ડ પર આગ લગાવવામાં આવી છે, બોરવેલ એકદમ બંધ હાલતમાં થઈ ગઈ છે। આમ આ રીતે અંદાજિત તેઓને 10 લાખ રૂપિયા જેટલું નુકસાન પણ થયું છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી પણ અત્યાર સુધી ફરિયાદ દાખલ થયેલી નથી અને તેઓને માનસિક રીતે ત્રાસ પણ આપવામાં આવી રહ્યો છે। આમ તેઓને જેઓએ પણ નુકસાન પહોંચાડ્યું છે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરતભાઈ દ્વારા પશ્ચિમ વિભાગના પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું કે અમને ન્યાય અપાવવામાં આવે અને અમારો સમાજ ગજોડ ગામે સ્વાભિમાન સાથે રહી શકે તેવી પરિસ્થિતિ ઊભી થવી જોઈએ। આ અંગે જો ત્વરિત નિર્ણય નહીં આવે તો 7 દિવસ બાદ તેઓ પોલીસ મહાનિરીક્ષકની કચેરી સામે ધરણા યોજી આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આજે પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે અમે સમાજના સૌ આગેવાનો દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગજોડ ગામે જે આજથી 15 તારીખના જે ફરિયાદ એક કરવામાં આવી હતી, ફરિયાદ એવી હતી કે જ્યારે મહેશ્વરી સમાજના ધણીમાતંગ દાદાની જન્મજયંતિ હોય અને એ જન્મજયંતિ આખા ગુજરાતભરમાં હર્ષો ઉલ્લાસથી ઉજવાતી હોય અને દરેક જગ્યાએ એના ધર્મની ધજા પણ અમે લગાડતા હોઈએ છીએ, ત્યારે ગજોડ ગામમાં જ્યારે ધર્મની ધજા લગાડવામાં આવી ત્યારે અમુક અસામાજિક તત્વો કે જે એને ધજાને ફગાડી કરી અને ગટરમાં ફગાડી નાખી, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ ક્યાંક મીડિયા ચૂપ છે, ક્યાંક પ્રશાસન ચૂપ છે। આ જગ્યાએ અગર એ નહીં ઘટના કોઈ હિન્દુ સમાજ સાથે થઈ હોય અને હિન્દુ સમાજનો કોઈ ફ્લેગ અગર ગટરમાં પડી જાય તો તમે સમજી શકો છો કે આખા દેશનો માહોલ જાણે ઊભો થઈ જતો હોય એ રીતે આ લોકો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે ત્યાં કને એક બાજુ દલિત સમાજને હિન્દુ કહેતા લોકો અને બીજી બાજુ જ્યારે દલિત સમાજનો કોઈ આવા ધાર્મિક પ્રસંગ હોય
અને એ પ્રસંગ ટાણે એ ધર્મની ધજા નીચે ફગાડી અને એ પણ ગટરમાં ફગાડી દેતા હોય. ફરિયાદ કરવા જતા હોઈએ છીએ ત્યારે પણ સમાજના આગેવાનોને ભેગા રાખવા પડે છે. ફરિયાદી જે કોઈ બને છે એના ઉપર પણ જાતિગત હુમલા કરવામાં આવે છે, એના ઘર ઉપર તોડફોડ કરવામાં આવે છે, એના ઘરની આગળ એવી રીતે બાઇકના સ્ટન્ટ કરવામાં આવે છે જાણે હજી પણ આ દલિત સમાજ 5000 વર્ષોથી જે કચડાયેલો છે, દબાયેલો છે, એ રીતે જ એ ગામમાં જે દલિત સમાજ સાથે જે વર્તન થઈ રહ્યું છે. ત્યારે અમે એસપી સાહેબ પાસે આજે આવી અને રજૂઆત કરી છે. બહુ સમયે અમે ધૈર્ય ઝાલ્યું છે. અમારી ધૈર્ય કરવાની જે ક્ષમતા છે એ હવે પૂરી થઈ ગઈ છે. એક બાજુ તમે દલિત સમાજને હિન્દુ કહો છો અને બીજી બાજુ દલિત સમાજના ધાર્મિક પ્રોગ્રામ હોય તો એની ધર્મની ધજાઓ તમે નીચે ફગાડી નાખતા હોય. અગર એ જગ્યાએ કોઈક મુસ્લિમ સમાજે આવું કૃત્ય કર્યું હોત તો આખો કચ્છ આની વિરોધમાં ઊભો રહી જાત. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે તમે અમને હિન્દુ તો કહો છો પણ હિન્દુ માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે જ કરવા માટે આવે છે. ત્યારે હું પશ્ચિમ કચ્છ એસપી સાહેબને, માનુકા પોલીસ સ્ટેશન અને સમગ્ર વહીવટીતંત્રને હું ચેતવણીપૂર્વક કહેવા માગું છું કે જે લુખ્ખા તત્વો છે, તમે લુખ્ખા તત્વો કોઈ એક જાતિ ધર્મના વ્યક્તિને ન કરતા જાઓ. આ જે લુખ્ખા તત્વો અને જે ધર્મની ધજા નીચે ફગાડી છે એની સામે જે લોકો હોય એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે ભરતભાઈ કરીને જે ફરિયાદી છે એના ઘરની બારે સ્ટન્ટ જે કરવામાં આવે છે, એને દબાવવાની કોશિશ કરવામાં આવે છે, એને કચડવાની કોશિશ કરવામાં આવે છે, એના પરિવાર ઉપર જે માનસિક ત્રાસ નાખવાની કોશિશ કરવામાં આવે છે, એની વાડીમાં ત્યાં કને બોરવેલ તોડી કરી અને લગભગ 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે. અને ત્યારે એસપી સાહેબ પાછા એમ કહેતા હોય કે તમારી પાસે એવિડન્સ છે, એટલે શું દલિત સમાજને ત્યાં કને બધાને સવારથી કરીને સાંજ સુધી શું મોબાઈલ પકડીને જ બેસવાનું, કોઈ કામ ધંધો નથી કરવાનું એ લોકોને કે એના એવિડન્સ માટે વાટ જોએ? એટલે મહેરબાની કરીને હું સાહેબશ્રીને પણ વિનંતી કરું છું કે આવા લુખ્ખા તત્વો જેટલા પણ હોય, મોબાઈલ તો કદાચ અત્યારે આવ્યો છે, અત્યારે 15-20 વર્ષથી મોબાઈલ આવ્યો છે, એનાથી પહેલાં મોબાઈલ નહોતા ત્યારે શું ગુનો નહોતા થતા? ત્યારે સબૂત માટે તમે શું કરતા હતા? આ બધા આક્ષેપો છે અને એની સાથે કહીએ છીએ અને સમસ્ત પ્રશાસનને, જિલ્લાના પોલીસવાળાને કહીએ છીએ કે આનામાં જેટલા લુખ્ખા તત્વો હોય એને તાત્કાલિક એની સામે એક્શન લેવામાં આવે. જે ધજા ફગાડી છે એને પણ ગોતવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે એવી આજે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા અમે અહીંયા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને એની સાથે સાથે મુસ્લિમ કોર કમિટીના સૌ આગેવાનો દ્વારા પણ હમણાં પવિત્ર રમજાન મહિનો ચાલુ છે અને એ રમજાન મહિનામાં પણ જે રાતના ક્યાંક ને ક્યાંક લારી ગલ્લા હોય કે જે ખાણીપીણાની વસ્તુ હોય છે એની જે બંધ કરવામાં આવે છે, તો એની માટે પણ મુસ્લિમ કોર કમિટીના સમાજ આગેવાનો પણ સૌ સાથે રહી કરીને, કારણ કે હવે લગભગ 7 થી 8 રોજા બાકી છે, ત્યારે એ સમયે સમગ્ર મુસ્લિમ સમાજ માટે 20 રોજા પછી ઇબાદતના દિવસો હોય છે કે આખી રાત એ ઇબાદત કરતા હોય છે. ત્યારે પોલીસ પણ માનવી અભિગમ દાખવી કરીને ક્યાંક ને ક્યાંક આના માટે પણ થોડુંક પેલું કરી અને એ લોકોને પણ રાહત આપવામાં આવે એવી આજે એસપી સાહેબ પાસે, જિલ્લા પ્રશાસન પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. આજે એક કહેવાય ને કે એવી એક સ્થિતિ, આજે ભારત દેશ આઝાદ થઈ 78 જેટલા વર્ષ થઈ ગયા હોય અને જ્યારે ભારતનું બંધારણ સર્વેને સમાન હક આપતું હોય અને અહીં ભારતમાં વસતો નાગરિક દરેક માટે કાયદો સમાન છે અને દરેક પ્રક્રિયા સમાન હોય, તે છતાં ભુજ તાલુકાના એક ગજોડ ગામે અનુસૂચિત જાતિ પૈકી વસતા મહેશ્વરી સમાજના લોકોને એ હદે કનગડત થતી હોય અને જે એમના સાથે એક અમાનવીય વર્તન થતું હોય અને જાણે તેઓ કોઈ માનવજાતમાં નહીં આવતા એવા વર્તનના પગલે થોડા સમય અગાઉ જ્યારે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ એવા ધણી માતંગ દેવની જન્મજયંતિ હતી, ત્યારે મહેશ્વરી સમાજની પાછળ આવેલ એક ટાવર ઉપર મહેશ્વરી સમાજની એક ધજા લગાડવામાં આવી, જેને અસામાજિક તત્વો દ્વારા 28/2/2025 કાઢી અને ગટરમાં ફગાવી દેવામાં આવી. તે બાદ 15 દિવસ જેટલો સમય આ ગામના આગેવાનો હોય કે ત્યાંના લોકોએ એવો સબ્ર કર્યો કે ના, ગામ નાનું છે તો આપણે ચોક્કસપણે ક્યાંક યોગ્ય નિર્ણય આવે. તે છતાં કોઈ યોગ્ય નિર્ણય ના આવ્યો. ત્યારે 14/3/2025 ત્યાં એક મિટિંગ કરવામાં આવી અને મિટિંગમાં મહેશ્વરી સમાજવાડીમાં મિટિંગ હોય તે છતાં એક અસામાજિક તત્વ દ્વારા આવી અને ત્યાં રીતસર સમાજને ગાળો આપી અને એકદમ જાતિ અપમાનિત કર્યું સર્વ સમાજને. ત્યારે એના વિરુદ્ધ ચોક્કસપણે 15/3 ફરિયાદ પણ નોંધાઈ. પણ માનસિકતા એમની એવી આપણે જોઈ શકીએ છીએ કે 15/3 બાદ જ્યારે
ભરતભાઈ દેવરિયા એના ફરિયાદી બન્યા, તો એના વિરુદ્ધ જાણે ખૂબ જ સક્રિયતા રૂપે એને માનસિક અને આર્થિક નુકસાન થાય તેવી તૈયારી થઈ. એ જ ફરિયાદના રાતે જ એમની બાઇક ચોરી કરી લેવામાં આવી અને થોડા દિવસ બાદ એને વાડીએ મૂકી દેવામાં આવી. એના બાદ એનો ગજોડ ગામે જે વાડી આવેલી છે જેમાં બોરનું જે બોરવેલ છે ત્યાં એનામાં પથ્થરો નાખી બોરવેલને બંધ કરવાની પ્રક્રિયા કરાવી, મોટર ફગાવી દેવામાં આવી, ત્યાં લાઈનો તોડી નાખી અને જે ત્યાંના વીજ બોર્ડ ને એ બધું હોય એને આગ લગાવી દેવામાં આવી. એટલે આ રીતે ભરતભાઈ દેવરિયા અને તેના પરિવારને અંદાજિત 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ થાય એવો મોટો આર્થિક નુકસાન કરવામાં આવ્યો. અને હવે એ ભય પણ ઉભો થાય છે કે જો આટલી હદે એમની માનસિકતા હીન હોય અને એક અનુસૂચિત જાતિ સમાજના લોકોને આવી રીતના જો કનકડત કરતા હોય તો આગામી સમયમાં ભરત દેવરિયા હોય કે ગજોડ મહેસુરી સમાજના કોઈ પણ અનુસૂચિત જાતિ સમાજના યુવાનો કે કોઈને પણ નુકસાન થઈ શકે છે, જાનહાનિ થઈ શકે છે, હુમલો થઈ શકે અથવા એમના પર આર્થિક નુકસાન થઈ શકે એવો ભય ચોક્કસપણે દેખાઈ આવે છે. માટે આજરોજ એસપી કચેરીએ આ મુદ્દે દરેક પ્રશ્નને લઈ અને ભરતભાઈ દેવરિયા ફરિયાદી સાથે ગજોડ ગામના યુવાનો સાથે અમારા મહેસરી સમાજના તાલુકાના પ્રમુખો તેમજ ગુજરાત પ્રદેશના પણ પ્રમુખ સાથે અન્ય અમારા જાગૃત આગેવાનો મળી અને આજે અમે એસપી સાહેબને એ જ રજૂઆત કરી છે કે સાહેબ જો આજે આ સમય ઉપર પર જો આવી કનકડત અને આવી કિન્નાખોરી થતી હોય તો કદાપી ચલાવી લેવામાં આવશે નહીં. અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજનો જનરલ સમાજનો વ્યક્તિ હોય, બધાને માટે કાયદો સમાન છે. પણ જો પોલીસનો પણ જો એ લોકોને ડર ના હોય તો એ ખૂબ ગંભીર બાબત છે. એટલે ગજોડ ગામમાં આ મુદ્દે ચોક્કસ સમગ્ર સમાજ એકત્રિત થઈ અને સામે જે પણ સમાજોના અસામાજિક તત્વો છે એમને પણ કહીએ છીએ કે આવી અસામાજિક તત્વોને તમારે પણ છાવરવા ના જોઈએ અને આ જે લોકો છે એમને ચોક્કસપણે બહાર લાવવા જોઈએ. આ ધજા પણ જેમણે ફગાવી, ઈષ્ટદેવની ધજા ફગાવી અને એને જો અપમાનિત કરવામાં આવતું હોય તો એ પણ ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણી દુભાણી છે. તો એના વિરુદ્ધ પણ સાહેબને જણાવ્યું છે કે જે ધજા ફગાવનારા વ્યક્તિઓ છે એના પણ નામ બહાર આવે, એના વિરુદ્ધ ફરિયાદ થાય. ભરતભાઈ દેવરિયાને આટલો મોટો ખર્ચ થયો છે, આટલું મોટું નુકસાન થયું છે તો એની બોરવેલની ફરિયાદ થાય. બાઇકનું પણ જેણે કૃત્ય કર્યું એ સર્વેને ચોક્કસપણે કાયદાકીયના વિરુદ્ધ ફરિયાદો નોંધાય અને ગજોડ ગામમાં સુલે શાંતિ રહે, કોઈ પણ વિરુદ્ધ કોઈ પ્રક્રિયા ન થાય એ રીતે ચોક્કસ પોલીસે પગલા લેવા જોઈએ એવી અમે આજે પોલીસ તંત્રને એસપી સાહેબને મળી અને સર્વે આગેવાનો સાથે માંગ કરેલી છે.